क्षेत्र में स्थित किरण चौक से जीवन ज्योत सर्कल की ओर जाने वाले रास्ते पर एक टीन के गोदाम में बने गैराज में आग लगने की घटना सामने आई। आग लगने की जानकारी फायर विभाग को सुबह 4:40 पर मिली, जिसके बाद पूना, कापोद्रा, सरताना फायर स्टेशन की टीम मौके पर पहुंची। आग पर काबू पाने के लिए 10 से अधिक फायर ब्रिगेड की गाड़ियां भेजी गई। दमकल कर्मियों ने आग को फैलने से पहले ही नियंत्रित कर लिया। घटनास्थल पर स्थित खोडल गैराज में लगी आग में एक कार और एक बाइक जलकर खाक हो गई। आग लगने के कारण का फिलहाल पता नहीं चल पाया है। हालांकि आग की लपटें आसपास स्थित पीवीसी गोदाम, सेंटरिंग के लकड़ी के गोदाम और लोहे के गोदाम तक फैल गई थी, जिससे अधिक नुकसान हुआ। दमकल विभाग मामले की जांच कर रहा है और आग लगने के वास्तविक कारणों का पता लगाया जा रहा है। અહીંયા આપણે પૂણા ગામ જે નવજીવન સર્કલની બાજુમાં ખુલ્લી જગ્યાની અંદર જે પતરાના ડોમો આવેલા છે, ગોડાઉન, એની અંદર એક મોટર ગેરેજની અંદર ગાડીની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટનાથી આસપાસના તમામ ગોડાઉનો અને પાછળ લાકડાનો સ્ટોક થયેલો હતો એ તમામ જગ્યા ઉપર આગ લાગી છે। 20થી પણ કરતાં વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ ખાસ વારંવાર જ્યારે સુરત શહેરની અંદર આગની ઘટના બને છે અને આ સુરતે અસંખ્ય માસૂમ જીવોને જ્યારે આગની અંદર હોમ્યા છે, ગુમાવ્યા છે, ત્યારે જાહેર જનતાને એક ખાસ નમ્ર અપીલ કરવા માગું છું કે આવા તમામ પોતાના ધંધાના સ્થળો ઉપર સામાન્ય ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ કરે, જેથી કરી અને આવી ઘટનાઓ ન બને। અને જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે જનતા ઉપર જ, જે તે ધંધાદારીઓ ઉપર જ આનું ખૂબ મોટું આર્થિક ભારણ આવે છે। જ્યારે ફાયર સેફ્ટીની નાની એવી સુવિધા કે નાના ખર્ચાના ડરથી આજે ધંધાના માલિકો એ કોઈ સુવિધા ઊભી કરતા નથી, પરંતુ આવી જ્યારે આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે ખૂબ મોટા આર્થિક ભારણની અંદર તેઓ ફસાય છે અને ના છૂટકે એમને ભારણ વેઠવું પડે છે। ત્યારે સમગ્ર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ પ્રકારના જે પણ ધંધાર્થી સ્થળો છે, જે પણ ડોમો છે, આ તમામ જગ્યા ઉપર યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટનાઓ ન બને। એટલે ખાસ આ વિનંતી સાથે હું શહેરની જનતાને અપીલ કરું છું। 4:40 અંદાજે ફાયર વિભાગના કંટ્રોલ વિભાગને કોલ મળેલો કે ભાઈ આવી રીતે કોઈ કારણોસર જે ટેમ્પરરી શેડ છે એમાં આગ લાગેલી છે, જેની જાણ મળતા જ કાપોદ્રા, પૂણા ફાયર સ્ટેશન, મોટા વરાછા અને સરથાણાને કોલ આપવામાં આવી દીધેલો અને ઘટનાસ્થળ પર તપાસ કરતાં અંદાજે એક આપણે ગેરેજ છે એની અંદર આગ હતી। હવે કયા કારણોસર લાગેલી ખબર નથી, એ તપાસ કરતાં જાણવા મળશે। એની બાજુમાં કોઈ પ્લાસ્ટિકનું ગોડાઉન છે એમાં પસરી ગઈ, બાજુમાં લોખંડનું ગોડાઉન છે એમાં પણ ગઈ હતી અને પાછળ જે સેન્ટિંગનો સામાન આવે છે એમાં પણ આગની પ્રસરી ગઈ હતી। અત્યારે બધી સિચ્યુએશન અંડર કંટ્રોલ છે, કોઈ જાનહાની કે કશું છે નહીં। 12 ગાડી જેવી અંદાજિત છે અત્યારે ઘટના સ્થળે ગાડીઓ। હવે જે પરમિશન આપે છે જે છે એ ઝોનવાળાને જ ખબર હશે। જે ફાયર રિલેટેડ અમારી કોઈ વસ્તુ આમાં જાણવા મળેલ નથી, ફાયર સેફ્ટી સુવિધા। જો લીગલી હશે તો અમારે ફાયર સેફ્ટીની સુવિધા લેવી પડે એવી હોય છે। હા, એ તમારી વાત સાચી છે, પણ એમાં શું છે, બધાના નોમ અલગ અલગ છે। ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટમાં ટેમ્પરરી ડોમ છે, કઈ રીતનું છે, એનો સ્ક્વેર મીટરને જે છે નીતિ નિયમ પ્રમાણે પરમિશન આપવામાં આવે છે। જે સ્ક્વેર મીટર એરિયા હોય છે, હાઇટ હોય છે, એ જે હાઇટ અને જો ફૂલ ફિલઅપથી નીચે હોય તો ફાયર વિભાગ તરફથી એનઓસી આપવામાં આવતી નથી। જો હાઇટ એરિયા અને જે ક્રાઇટેરિયાથી વધારે હોય, જે અમારા ગુજરાત સરકારે નિમેલા કાયદા છે, તો અમે ફાયર એનઓસી અથવા સિસ્ટમ લગાડવાની એમને જોગવાઈ